અંકલેશ્વરના પિરામણ ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક રાજુભાઈ પ્રજાપતિની બદલી સુરત ખાતે થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો. આ વિદાય સમારોહમાં શિક્ષકો અને ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના પિરામણ ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળા ખાતે મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજુભાઈ પ્રજાપતિની સુરત બદલી થવાથી શાળા પરિવાર તથા પિરામણ ગ્રામજનો દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો. શાળાના પટાંગણમાં આયોજિત વિદાય સન્માન સમારોહમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રાણા, પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ પટેલ, શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ગજેન્દ્ર પટેલ, BRC કોઓર્ડિનેટર વિજય પટેલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના નિવૃત્ત લેક્ચરર PB પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સભ્યો આઝીમ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય, પિરામણ ગ્રામ પંચાયતના સભ્યો, કેળવણી નિરીક્ષક જલ્પાબેન વટાણાવાળા, ગ્રામજનો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ રાજુભાઈ પ્રજાપતિના કાર્યકાળ અને તેઓની સેવાઓને બિરદાવી હતી. તો આચાર્ય રાજુભાઈ પ્રજાપતિએ શાળામાં 12 વર્ષની ફરજના સ્મરણોને વાગોળ્યા હતા. આ તબક્કે શિક્ષકો, વિદ્યાર્થીઓ આચાર્ય રાજુભાઈ પ્રજાપતિને પુષ્પવર્ષા દ્વારા વિદાય આપી. મુખ્ય શિક્ષક પ્રાથમિક શાળા પિરામણ. મારા આ શાળામાં 12 વર્ષ પૂરા થતા જિલ્લા BFK બદલી થતા મારી બદલી સુરત મુકામે થઈ છે. પરંતુ આજ રોજ આ શાળામાં મારો વિદાય સમારંભ યોજવામાં આવ્યો છે. તો સમગ્ર શાળા સ્ટાફગણ અને ગ્રામજનો વતી હું જેમણે મારો આ વિદાય સમારંભ રાખ્યો છે એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.